નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ ટેસ્ટી અને છૂટી સામાની ખીચડી, જેને સામાનો મોરૈયો પણ કહેવામાં આવે છે। આ ખીચડી બનાવવી ખૂબ જ સરળ છે અને તે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં અહીંયા 2 નંગ બટાકા લીધા છે। આપણે બટાકાની છાલ કાઢીને નાના ટુકડામાં સુધારી લેવાના છે। તેને આ રીતે નાના ટુકડામાં સુધારી લેવાના છે। સુધાર્યા પછી આપણે તેને પાણીથી સારી રીતે ધોઈ લઈશું, જેથી તે કાળા ન પડે। હવે એક બાઉલમાં 1 કપ મોરૈયો લઈશું। આપણે સામાને પણ 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું, જેથી તેમાં રહેલી બધી જ અશુદ્ધિ નીકળી જાય। હવે આપણા બટેટા અને સામા બંને તૈયાર છે। હવે આપણે ગેસ ઉપર એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે તેમાં 1 મોટો ચમચો તેલ ઉમેરીશું। જો તમે તેલ ન ખાતા હો તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને સ્વાદ માટે મીઠા લીમડાના પાન ઉમેરીશું। હવે તેમાં સમારેલા બટેકાના ટુકડાને નાખી દઈશું। બટાકાને તેલમાં મિક્સ કરી ધીમા તાપે થોડીવાર માટે ચડવા દઈશું, જ્યાં સુધી તે સોફ્ટ ન થઈ જાય। આપણા બટાકા સોફ્ટ થાય એટલે તેમાં 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને સાતળી લઈશું। હવે તેમાં 5 ચમચી હળદર અને 2 ચમચી લાલ કશ્મીરી મરચું ઉમેરી દઈશું। હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે આ સ્ટેજ પર આપણે તેમાં 4 કપ ખાટી છાશ ઉમેરીશું। છાશ નાખ્યા પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું। અહીં તમે સિંધવ મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે છાશમાં એક સરસ ઉભરો આવવા દઈશું। આપણી છાશ ઉકળવા લાગે એટલે તેમાં ધોઈને રાખેલો સામો ઉમેરી દઈશું। હવે બધું બરાબર હલાવીને 5 થી 7 મિનિટ સુધી ધીમા તાપે ઢાંકી અને ચડવા દઈશું। 7 મિનિટ પછી તમે જોશો તો સામો બધો જ પાણી શોષી લેશે અને એકદમ ફૂલાઈ જશે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું।
હવે ઉપરથી તાજા લીલા ધાણાને આપણે ભભરાવીશું. અહીંયા આપણે ખીચડીને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, જેથી તે એકદમ સેટ થઈ જાય. જુઓ, તૈયાર છે આપણી ગરમા ગરમ સામાની ખીચડી. કેટલી સરસ અને છુટ્ટી બની છે. હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જો તમને આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.